વલસાડના ટુકવાડાથી પારડી સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે। ટુકવાડાથી પારડી સુધી 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। બિસ્માર રસ્તાના કારણે ટ્રાફિક જામનો દાવો। ટ્રાફિક જામમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાની ઘટના બની છે। વલસાડના આ દ્રશ્યો છે જ્યાં 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામની સમસ્યા સામે આવી છે। તો બીજી તરફ આ ટ્રાફિકમાં એક દર્દીને લઈ અને એમ્બ્યુલન્સ જઈ રહી હતી તે પણ આ ટ્રાફિકમાં ફસાઈ હતી। પછી સ્થાનિક પોલીસ ત્યાં પહોંચ્યા અને એમ્બ્યુલન્સને બહાર કઢાવી અને રસ્તો આપ્યો હતો। વલસાડના ટુકવાડાથી પારડી સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે। ટુકવાડાથી પારડી સુધી 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। બિસ્માર રસ્તાના કારણે ટ્રાફિક જામનો દાવો। ટ્રાફિક જામમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાની ઘટના બની છે। વલસાડના આ દ્રશ્યો છે જ્યાં 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામની સમસ્યા સામે આવી છે। તો બીજી તરફ આ ટ્રાફિકમાં એક દર્દીને લઈ અને એમ્બ્યુલન્સ જઈ રહી હતી તે પણ આ ટ્રાફિકમાં ફસાઈ હતી। પછી સ્થાનિક પોલીસ ત્યાં પહોંચ્યા અને એમ્બ્યુલન્સને બહાર કઢાવી અને રસ્તો આપ્યો હતો।